મારું નામ રેખા છે. મારા ઘરમાં એક અનાથ બાળક સફાઈ કામ કરતો હતો. થોડા દિવસોથી મેં જોયું હતું કે તે બાળક ગભરાઈ ગયો. જ્યારે પણ તે મારા પતિ તરફ જોતો ત્યારે તેનો ચહેરો અચાનક ફીકો પડી જતો હતો. એક દિવસ જ્યારે હું મધ્યરાત્રિએ પાણી પીવા માટે ઉઠી ત્યારે બાજુના રૂમમાંથી આવતા રડવાના અને ચીસોના અવાજોથી હું ચોંકી ગઈ હતી. કોઈના રડવાના અને ચીસો પાડવાનો અવાજ સાંભળીને હું અંધારાવાળા રૂમમાં ગઈ અને લાઇટ ચાલુ કરી તો મારી સામે જે દ્રશ્ય હતું તે જોઈને મારું લોહી ગુસ્સાથી ઉકળવા લાગ્યું. મારા માતા પિતા મારા લગ્ન કરવાના હતા. દરેક માતા પિતાના તેમની પુત્રી માટે આશીર્વાદ છે કે તે સુખી લગ્ન કરે અને તેના પતિ સાથે ખુશીથી રહે. મારા માતા પિતા પણ ઈચ્છતા હતા કે તેમની પુત્રીના લગ્ન સારા પરિવારમાં થાય. હું શિક્ષિત પરિવારની હતી, પરંતુ હું ખાસ શિક્ષિત નહોતી કારણ કે મને ભણવામાં રસ નહોતો. હું મોટે ભાગે ઘરે રહેતી અને ઘરકામ કરતી હતી. હું એક ઘરવાળી છોકરી હતી, તેથી જ મને ભણવામાં કે બહાર જવામાં કોઈ રસ નહોતો. મારા બીજા ભાઈ બહેનો હતા, બધા જ શિક્ષિત હતા અને સકારાત્મક વર્તન ધરાવતા હતા. મારા 2 ભાઈઓ પરણેલા હતા અને હું બહેનોમાં સૌથી મોટી હતી. મારી 2 નાની બહેનો હતી. મારા માતા પિતા પહેલાં મારા લગ્ન કરવા માંગતા હતા, તેથી જ તેઓ મારા માટે યોગ્ય જીવનસાથી શોધી રહ્યા હતા. તેમને મારા માટે યોગ્ય જીવનસાથી મળ્યો હતો. હર્ષ એક સુશિક્ષિત માણસ હતા અને સારી નોકરી કરતા હતા. અને સૌથી સારી વાત એ હતી કે તેના પરિવારે કહ્યું હતું કે લગ્ન પછી આ દંપતી અલગ ઘરમાં રહેશે અને તેમનું ઘર પણ અલગ રહેશે. મારા માતા પિતાને આમાં કોઈ વાંધો નહોતો કારણ કે હર્ષના 2 ભાઈઓ હતા અને તેઓ તેમના પરિવાર સાથે અલગ ઘરમાં રહેતા હતા. તેના કોઈ માતા પિતા કે બહેન નહોતા. હર્ષ એકમાત્ર અપરિણીત હતો, તેથી જ તેનો મોટો ભાઈ તેના લગ્ન ગોઠવવા માંગતો હતો. તેની ભાભીઓ મને પસંદ કરતી હતી અને મારા માતા પિતા પણ હર્ષને પસંદ કરતા હતા અને આમ તેની સાથે મારો સંબંધ મજબૂત બન્યો હતો. અમારો હર્ષના પરિવાર સાથે કોઈ સંબંધ નહોતો. અમારામાંથી કોઈ એકબીજાને ઓળખતા નહોતા, છતાં મારા બધા ભાઈઓ હર્ષ વિશે જાણતા હતા કે તે એક સારો વ્યક્તિ છે. હું જે ઘરમાં રહેવા જઈ રહી હતી તે નાનું હતું, પરંતુ મારા માટે તે પૂરતું હતું. મારા પરિવારને કોઈ વાંધો નહોતો. હું લગભગ 6 મહિનાથી હર્ષ સાથે સંબંધમાં હતી. ત્યારબાદ અગ્નિએ સાક્ષી બનાવીને અમારા લગ્ન થયા. હું ત્યાંથી નીકળી ગઈ અને મારા સાસરિયાના ઘરે આવી ગઈ હતી. મારી ભાભીઓ લગભગ 2-3 દિવસ મારી સાથે રહી, પણ પછી તેઓ ઘરમાંથી ગાયબ થઈ ગયા. જાણે કે તેઓ અમારી સાથે કોઈ લેવા દેવા ન રાખતા હોય. જતાં જતાં તેમણે મને કહ્યું હતું કે આ ઘર હવે તારું છે અને તેની બધી જવાબદારી તારા હાથમાં છે. હવે તારા ઘર અને તારા પતિનું ધ્યાન રાખ. શરૂઆતમાં અમારું જીવન ખૂબ સારું ચાલ્યું. હું હર્ષથી ખૂબ ખુશ હતી અને તે પણ મારાથી ખુશ હતા. અંતે મેં તેની સેવા કરવામાં કોઈ કસર છોડી નહીં. હું તેનું મનપસંદ ભોજન બનાવતી હતી. હું ઘર સ્વચ્છ અને વ્યવસ્થિત રાખતી હતી. હું હંમેશા તેના બધા કામ સમય પહેલાં પૂર્ણ કરતી હતી. તેને મારી સેવા ખૂબ ગમતી હતી, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મને ખબર નથી કે તેને શું થયું. તે અચાનક મને ટાળવા લાગ્યા. તેનો મારા માટેનો પ્રેમ
ધીમે ધીમે ઓછો થતો ગયો. હું મારા માતા પિતાના ઘરે જતી હતી. શરૂઆતમાં તે પોતે મને ત્યાં જાતે લઈ જતા હતા. તે મારા પરિવાર સાથે ખૂબ જ સારી રીતે વાત કરતા અને તેમની સાથે સમય વિતાવતા હતા. પણ પછી એક સમય એવો આવ્યો જ્યારે તેણે મારી સાથે મારા માતા પિતાના ઘરે જવાનું બંધ કરી દીધું અને કહ્યું કે તારે જાતે જ જવું જોઈએ. હું કામ પછી થાકી જાઉં છું. હું તેના શબ્દોનો અર્થ સમજી શકતી નહોતી. સમય વીતતો ગયો અને અમારા લગ્નને 1 વર્ષ વીતી ગયું. મેં મારા પતિ તરફ ધ્યાનથી જોયું. કોઈક રીતે 1 વર્ષ વીતી ગયું, પણ અમારા સંબંધની રોશની ખોવાઈ ગઈ હતી. લગ્નની શરૂઆતમાં દરેક પતિ પત્ની માટે આ સંબંધમાં ઘણી સુંદરતા હોય છે. લગ્નનું 1 વર્ષ પણ ટૂંકો સમય હોય છે અને તે લાંબો સમય પણ નથી હોતો. પણ મારા પતિ મારાથી દૂર રહેવા લાગ્યા હતા. મેં આ શરૂઆતથી જ નહીં, પણ ફક્ત 3-4 મહિના પહેલાં જ જોયું હતું. તેને મારી સાથે રહેવામાં પણ રસ નહોતો. મને લાગતું હતું કે મારા પતિ બદલાઈ ગયા છે. હું હંમેશા ઉદાસ રહેતી હતી. તેથી મારી જાતને વ્યસ્ત રાખવા માટે હું વારંવાર મારા માતા પિતાના ઘરે જતી હતી. એક દિવસ મારી માતાએ મને ઉદાસ જોઈ અને પૂછ્યું. મેં તેણીને કહ્યું કે લગ્ન પછી થોડા સમય માટે હર્ષ એકદમ ઠીક હતા, પરંતુ હવે કોઈ કારણોસર તે મારી નજીક આવવાથી પણ ડરે છે. તો મારી માતાએ કહ્યું કે દીકરી, કદાચ તું ક્યાંક ભૂલ કરી રહી છે. કદાચ તું તારા પતિને દૂર ધકેલી રહી છે. હું સમજી શકી નહીં કે તે શું કહી રહી છે. મેં પૂછ્યું, મમ્મી, તમે શું કહેવા માંગો છો? તેણીએ સમજાવ્યું કે દરેક પત્ની સરળતાથી તેના પતિને નિયંત્રિત કરી શકે છે અને તારે પણ તેને મોહિત રાખવા માટે તે જ કરવું જોઈએ. તારા પતિ માટે એવા પોશાક પહેર કે જ્યારે તે રાત્રે કામથી થાકીને ઘરે પાછો આવે ત્યારે તારી સુંદરતા તેને આનંદ અને આરામ આપે. રાત્રે તેના માટે નરમ પલંગ તૈયાર કર. રૂમમાં તેની સાથે સુખદ વાતચીત કર. શું તું ઘરના કામકાજમાં એટલી વ્યસ્ત છે કે તું તેની સેવા કરવાનું ભૂલી જાય છે? મેં કહ્યું, ના મમ્મી, એવું નથી. હું હર્ષની સેવા કરવામાં કોઈ કસર છોડતી નથી. શરૂઆતમાં બધું બરાબર હતું, પણ હવે લાગે છે કે અમારા સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. હું તેના માટે તૈયાર થઈને રહેતી હતી. તેની પસંદગીના કપડાં પહેરતી હતી. હકીકતમાં મને હજુ પણ આ આદત છે કે હું તેને વારંવાર કહું છું કે મારે કયા રંગની બંગડીઓ પહેરવી જોઈએ, કઈ ઝાંઝરી પહેરવી જોઈએ, કેવા પ્રકારની સાડી પહેરવી જોઈએ, પણ તે મને જવાબ આપતા નથી. પણ હવે તે મારી નાની નાની વાતોને પણ અવગણે છે. જો હું તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરું તો તે મોં ફેરવી લે છે. હું ઈચ્છું તો પણ તેની સાથે વધુ વાત કરી શકતી નથી. પણ આજે મેં નક્કી કર્યું કે હું તેને કહીશ કે જેમ પુરુષને લાગણીઓ હોય છે તેવી જ રીતે સ્ત્રીને પણ લાગણીઓ હોય છે. હું મારી જગ્યાએથી ઊભી થઈ અને મારા પતિની બાજુમાં બેઠી. તે સોફા પર બેઠા હતા અને હું તેની બાજુમાં બેઠી. મને તેની ખૂબ નજીક જોઈને તે અચાનક તેની સીટ પરથી ઊભા થયા અને તરત જ બહાર નીકળી ગયા. તેના અસ્વસ્થ હાવભાવથી મને એવું લાગતું હતું કે જાણે હું આ ઘરમાં એકલી છું, કારણ કે મારા પતિને કોઈ પ્રેમ કે સ્નેહ નહોતો. ક્યારેક મને વિચાર આવતો હતો કે શું બીજી સ્ત્રી તેના જીવનમાં પ્રવેશી ગઈ છે? પણ પછી મેં વિચાર્યું કે જો બીજી કોઈ સ્ત્રી હોત તો મને કોઈ પુરાવા મળ્યા હોત જે મારા શંકાઓને દૂર કરી શક્યા હોત. હું લાંબા સમય સુધી સોફા પર બેઠી રહી, આ વિશે વિચારતી રહી.
હું લાંબા સમય સુધી તેના ઘરે આવવાની રાહ જોતી રહી, પણ મને ખબર નહોતી કે તે રાત્રે ક્યારે આવ્યા. જે ઘર એક સમયે મારું પોતાનું હતું, જ્યાં મેં રાહતનો શ્વાસ લીધો હતો, તે હવે મારી એકલતાનું કારણ બની ગયું હતું. મને આ ઘરમાં ગૂંગળામણ થતી હતી, અને કદાચ એટલા માટે કે મને હવે મારા પતિ તરફથી કોઈ ખુશી મળતી નહોતી. તેથી હું દિવસે ને દિવસે નબળી પડતી જતી હતી. મારી નબળાઈને કારણે હું ઘરનું વધારે કામ પણ કરી શકતી નહોતી. એક દિવસ હું બજારમાં હતી ત્યારે અચાનક મેં એક 13 વર્ષનો છોકરો ભીખ માંગતો જોયો. તે ખૂબ જ કમજોર અને ફાટેલા કપડાં પહેરેલો હતો. તે ગરીબ માણસ હાથમાં વાટકો લઈને પસાર થતા લોકો પાસેથી ભીખ માંગી રહ્યો હતો. મને તેના પર દયા આવી. થોડી વાર પછી તે રસ્તો પાર કરીને મારી નજીક આવ્યો અને કહ્યું, બહેન, કૃપા કરીને મને ભગવાનના નામે કંઈક આપ. મેં તરત જ મારા પર્સમાંથી 50 રૂપિયા કાઢ્યા અને તેના વાટકામાં મૂકી દીધા. મને ખબર નથી કે તે ગરીબ માણસ કઈ મજબૂરીમાં હતો. તેણે મારી પાસેથી પૈસા લીધા અને બીજા લોકો પાસેથી ભીખ માંગવા લાગ્યો. કોઈ કારણોસર તેનો ચહેરો મારી આંખો સામે ચમકતો રહ્યો. મને તેના માટે ઊંડી સહાનુભૂતિ થઈ. પછી થોડા દિવસો પછી હું બજારમાં એ જ જગ્યાએ પાછી ગઈ અને તેને ફરીથી જોયો હતો. તો તે વાટકો લઈને ભીખ માંગી રહ્યો હતો. કેટલાક તેને પૈસા આપી રહ્યા હતા, જ્યારે કેટલાક તેને ઠપકો આપી રહ્યા હતા. તે દિવસે તે મારી નજીક આવ્યો નહીં, પણ હું તેની નજીક ગઈ અને તેના માથા પર હાથ ફેરવીને કહ્યું કે દીકરા, તું ભીખ કેમ માંગે છે અને આવું કેમ કરે છે? શું તારા માતા પિતા નથી? મારા શબ્દો સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું કે બહેન, હું બીજું શું કામ કરી શકું? મારા પિતા નથી, પણ મારા નાના ભાઈ બહેન અને મા છે. મારી મા ઘણીવાર બીમાર રહે છે. ગરીબીએ અમને એટલા ઘેરી લીધા છે કે ઘરમાં એક ટકનું ભોજન પણ મેળવવું મુશ્કેલ છે. આ ક્યાં સુધી ચાલી શકે? કોઈ મને કામ આપવા તૈયાર નહોતું, તેથી મેં ભીખ માંગી. મને પણ આ ગમતું નથી. હું મારા પાડોશમાં લોકોના ઘરે કામ માંગવા ગયો હતો અને તેમને કહ્યું હતું કે મને કોઈ કામ આપો, પણ બધાએ મને ઠપકો આપ્યો અને મને કાઢી મૂક્યો અને કહ્યું કે તું કોઈ કામ માટે યોગ્ય નથી. તું ફક્ત ભીખ માંગવા માટે યોગ્ય છે. તેથી મારું અને મારા પરિવારનું પેટ ભરવા માટે મેં ભીખ માંગવાનો આશરો લીધો. ભીખ માંગવાથી અમને દિવસમાં ભરપેટ ભોજન કરવા માટે પૂરતા પૈસા મળે છે. હું પણ ભણવા માંગુ છું દીદી, પણ હું ભણી શકતો નથી કારણ કે મારા પર ઘરની બધી જવાબદારીનો ભાર છે. તેની વાત સાંભળીને મારું હૃદય ભરાઈ ગયું હતું. મેં પૂછ્યું, દીકરા, તારું નામ શું છે? તેણે મને પોતાનું નામ મોહન કહ્યું હતું. મેં તેના ગાલ પર હાથ ફેરવ્યો અને પૂછ્યું, તું મારા ઘરે કામ કરીશ? તેની આંખો ચમકી ગઈ. તેણે કહ્યું, દીદી, તમે સાચું કહો છો? મેં જવાબ આપ્યો, હા, હું સાચું કહું છું. તું જે પણ કામ કરશે તેના માટે હું તને પૈસા આપીશ. હું સામાન્ય રીતે આખો દિવસ ઘરે એકલી હોઉં છું. હું સામાન્ય રીતે બધા કામ જાતે કરું છું, પણ છેલ્લા કેટલા સમયથી મારી તબિયત સારી નથી. મને ખૂબ જ નબળાઈ લાગે છે. જો તું મને ઘરકામમાં મદદ કરશે તો તારે આ રીતે ભીખ માંગવી નહીં પડે અને હું તને પૈસા પણ આપીશ. આ સાંભળીને તે ખુશ થયો અને તરત જ મારા પગ સ્પર્શ કર્યા અને કહ્યું કે આભાર દીદી, હું મારા બાકીના જીવન માટે તમારો આભારી રહીશ.
તેને ખુશ જોઈને મને આનંદ થયો. બીજા દિવસે તે મારા ઘરે આવ્યો અને 12 વર્ષનો છોકરો ઘણા બધા કામ કરતો હતો. તે વાસણો ધોતો, ફ્લોર સાફ કરતો અને બજારમાંથી કરિયાણાનો સામાન પણ લાવી આપ્યો હતો. રાત્રે જ્યારે મારા પતિ ઘરે પાછા ફર્યા ત્યારે તેને જોઈને ચોંકી ગયા અને પૂછ્યું કે રેખા, આ કોણ છે? મેં તેને મોહન વિશે બધું જ કહ્યું હતું. મને ખબર હતી કે તેને મોહનના ઘરે આવવા અંગે કોઈ ફરિયાદ નહીં હોય અને તે બરાબર એવું જ થયું જેવી મેં આશા રાખી હતી. તેને કહ્યું કે સારું થયું, તારી તબિયત પણ સારી રહેતી નથી. તે તારી સંભાળ રાખશે અને ઘર કામ કરશે. ઠીક છે, આપણે તેને જે પૈસાની જરૂર હોય તે આપીશું. તે દિવસે મને થોડી રાહત થઈ કે ઓછામાં ઓછું હર્ષ મારી સાથે મોહન વિશે વાત તો કરી હતી, પરંતુ મને ખબર નહોતી કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. મોહન લગભગ 1 અઠવાડિયાથી અમારા માટે કામ કરી રહ્યો હતો. પાડોશની સ્ત્રીઓએ પણ સાંભળ્યું હતું કે મોહન નામનો એક છોકરો અમારા ઘરે કામ કરે છે. તે પ્રામાણિક અને મહેનતુ હતો. તેથી તેને 2-3 ઘરોમાંથી ઓફર મળી હતી કે જો તે મારા કામકાજથી મુક્ત થાય તો તે તેમના માટે પણ 2-3 કામ કરી શકે છે. તેઓ તેને પૈસા આપશે. મને આ સામે કોઈ વાંધો નહોતો. મેં મોહનને કહ્યું હતું કે જો તે ઈચ્છે તો તે બીજા લોકોનું કામ પણ કરી શકે છે, કારણ કે તેઓ તેને પૈસા પણ આપશે. આ રીતે તેનો ફાયદો થશે અને હું પણ મોહનને સારો પગાર આપતી હતી. આ કારણે તેના પરિવારની સમસ્યાઓ ધીમે ધીમે ઉકેલાઈ રહી હતી. મોહન ખૂબ ખુશ હતો. આ રીતે તેનું ભીખ માંગવાનું બંધ થઈ ગયું હતું. જ્યારે તેણે તેના પરિવારને આ વિશે કહ્યું ત્યારે તેની માં ખૂબ ખુશ થઈ ગઈ. હવે મારા ઘરના બધા કામ કર્યા પછી તે પાડોશમાં 2 કે 3 સ્ત્રીઓ પાસે કામ પર જતો હતો, પણ તે આખો દિવસ એટલો થાકી જતો કે ઘરે જવાની હિંમત કરતો નહીં. તેથી મેં તેને કહ્યું કે અમારી પાસે ખાલી સ્ટોરરૂમ છે. જો તે ઈચ્છે તો તે ત્યાં રહી શકે છે. તેને અહીં પગાર પણ મળતો હતો અને હું તેને દિવસમાં 2 વાર ખાવાનું પણ પૂરું પાડતી હતી. જ્યારે તે મારા ઘરે હતો ત્યારે તેનું કામ સારું ચાલતું હતું, પરંતુ આ સમય દરમિયાન મેં જોયું કે હવે મારા પતિ મોટા ભાગનો સમય ઘરે વિતાવતા હતા. રાત્રે કામ કર્યા પછી તે ઘરની બહાર નીકળતા નહોતા. તે ઘરે જ રહેતા હતા અને તેમણે મોહનને વ્યક્તિગત રીતે કહ્યું હતું કે તે ફક્ત તેમને પૈસા આપવા માટે તેમના ઘરે જાય. તે રાત્રે અમારા ઘરે રહે અને તેનો સામાન પણ અહીં લાવે. મોહન તેના કહેવા પ્રમાણે પોતાનો સામાન લઈને અહીં રહેવા આવી ગયો હતો. સ્ટોરરૂમ તેનો કાયમી નિવાસ સ્થાન બની ગયો હતો. પરંતુ એક વિચિત્ર વાત એ હતી કે ઘણીવાર જ્યારે મારા પતિ રાત્રે ઘરે આવતા ત્યારે તે લાંબા સમય સુધી ચૂપચાપ તેની સામે જોતા રહેતા. મને 2 વાર વિચાર પણ આવતો કે શું મારા પતિ મોહનને પહેલેથી જ ઓળખે છે. જ્યારે મેં તેમને આ વિશે પૂછ્યું ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો નહીં અને તે મોહન સાથે લાંબી વાતચીત પણ કરતા હતા. હવે તેને અમારી સાથે કામ કર્યાને 1 મહિનો થઈ ગયો હતો. મારા પતિ હજુ પણ એ જ અંતર જાળવી રાખતા હતા. હવે હું તેમનું અંતર સહન કરી શકતી નહોતી. એક રાત્રે જ્યારે તે તેના રૂમમાં બેઠા હતા અને તેનો મોબાઈલ વાપરતા હતા ત્યારે હું તેની બાજુમાં ગઈ અને બેઠી. મેં તેનો હાથ મારા હાથમાં લીધો અને મારું માથું તેના ખભા પર રાખ્યું. મારા આ વર્તનથી તે ઝટકાથી ઊભા થયા
અને પૂછ્યું, શું તું પાગલ થઈ ગઈ છે? તું શું કરી રહી છે? મેં કહ્યું, હર્ષ, તમે એવું વર્તન કરી રહ્યા છો જાણે હું તમારી પત્ની નહીં પણ અજાણી વ્યક્તિ હો. તમને યાદ છે કે તમે છેલ્લી વાર મારી નજીક ક્યારે આવ્યા હતા? બસ હર્ષ, હું તમારાથી આટલું અંતર સહન કરી શકતી નથી. ભલે આપણે એક જ ઘરમાં રહીએ છીએ, પણ આપણે પત્નીની જેમ અજાણ્યોની જેમ વર્તીએ છીએ. તમે મારાથી આટલું અંતર કેમ રાખી રહ્યા છો? તેને મારા પ્રશ્નોનો જવાબ ન આપ્યો. તે ફક્ત મારી સામે જોતા રહ્યા અને ઘરની બહાર નીકળી ગયા. મેં લાંબા સમય સુધી તેની રાહ જોઈ. શું વાત હતી? આ બધાનું કારણ શું હતું? મને ખબર નહોતી. હું લાંબા સમય સુધી પલંગ પર બેઠી તેના વિશે વિચારતી રહી અને તેની રાહ જોતી રહી. પણ જ્યારે તે લાંબા સમય સુધી રૂમમાં ન આવ્યા ત્યારે હું અચાનક ઊભી થઈ અને સીધી બહાર ગઈ. રસોડાની લાઇટ ચાલુ હતી. મેં જોયું કે મારા પતિ રસોડામાં હતા. તે ઘરે આવ્યા હતા. ચોક્કસ તે કોઈ કામ માટે અંદર ગયા હશે. હું તરત જ તેમની તરફ આગળ વધી તો અંદરથી આવતો એક અવાજ મને થંભાવી ગયો. હું રસોડાના દરવાજા પાસે ઊભી રહી. આ અવાજ સાંભળી રહી હતી. ફક્ત મારા પતિ જ નહીં, મોહન પણ રસોડામાં હાજર હતો. તે મોહનને કહી રહ્યા હતા કે મોહન, મેં તને મોં બંધ રાખવાનું કહ્યું હતું ને? તે બાજુમાં આવેલી સુશીલા કાકીને કેમ કહ્યું કે અમારા ઘરે કામ પર આવતો બાળક મારા પતિને ડરથી જોઈ રહ્યો હતો? તે ગભરાઈ ગયો હતો. મારા પતિ કંઈ બોલે તે પહેલાં હું રસોડામાં પ્રવેશી અને મોહનને મારી પાછળ ધકેલીને પૂછ્યું, તમને શું થયું છે? તમે અચાનક મારો ગુસ્સો તેમના પર કેમ કાઢી રહ્યા છો? તેણે સુશીલા કાકીને શું કહ્યું? મારા પતિ એકદમ સદબદ થઈ ગયા. તેણે મારી તરફ જોયું અને કહ્યું, તું અંદર બેઠી હતી ને, તો બહાર કેમ આવી? હું કંઈ બોલું તે પહેલાં મોહને રડતા અવાજે કહ્યું કે દીદી, મારે મારા રૂમમાં જવું જોઈએ. મેં મારી નજર તેની તરફ ફેરવી તો તે ખૂબ ડરેલો લાગતો હતો. મેં ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું કે ઠીક છે, અને તે તરત જ દોડી ગયો અને પોતાના રૂમમાં બંધ થઈ ગયો. મેં મારા પતિ તરફ જોયું અને તેણે ફરી એકવાર ગુસ્સાથી ગર્જના કરી અને કહ્યું કે મારી બાબતોથી દૂર રહે. તને ખબર છે કે આ બાળક આપણી ઘરગથ્થુ બાબતો બહારની સ્ત્રીને કહી રહ્યો છે. છેવટે તે ત્યાં કામ કરવા જાય છે કે આપણા ઘર વિશે સમાચાર આપવા જાય છે? મારે તેના હલકા કૃત્ય માટે તેને ઠપકો પણ ન આપવો જોઈએ? મેં તરત જ કહ્યું કે શું વાંધો છે? અમારી વચ્ચે કોઈ ઝઘડા નથી, કોઈ પ્રેમ નથી, પૈસા વિશે કોઈ દલીલો નથી અને આપણે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા નથી. તો એવું શું છે કે તે ત્યાં તેને કહેવા જઈ રહ્યો છે કે આપણે એકબીજાની નજીક આવી રહ્યા નથી? કે તેને આપણા અંગત સંબંધો વિશે જણાવે? હું આગળ કંઈ બોલી શકું તે પહેલાં મારા પતિએ મારો હાથ પકડીને મને નજીક ખેંચી લીધી અને કહ્યું કે તારી વાતો તારી પાસે રાખવી વધુ સારું છે. મારે તેની સાથે ગમે તે પ્રકારની સમાધાન હોય, તે મારી સમસ્યા છે કે તું તેને આ ઘરમાં ફક્ત લાવીશ. હું જ તેને પૈસા આપું છું. આ ઘર મારું છે. મારા નિયમો અહીં ચાલશે. આટલું કહીને તેણે મને અચાનક છોડી દીધી અને રૂમ તરફ ગયા હતા. હું ત્યાં જ ઊભી રહી, તેના બદલાવથી સદબદ થઈ ગઈ. તે મહિનાઓથી મારાથી દૂર હતા, પણ છેલ્લા કેટલાક દિવસોથી તે ખૂબ ગુસ્સે લાગતા હતા. મને ઘણા દિવસોથી આ અનુભવ થઈ રહ્યો હતો અને મેં જોયું હતું કે મોહન પણ
મારા પતિથી ખૂબ ડરતો હતો. તે હંમેશા હર્ષ જ્યાં હોય ત્યાંથી જતો રહેતો હતો. જોકે મેં ક્યારેય મારા પતિને તેને રોકતા કે ઠપકો આપતા જોયા નહોતા. તે ફક્ત આજે જ બન્યું હતું. મને કંઈ ખબર નહોતી, પરંતુ એક વાત ચોક્કસ હતી કે મારા પતિ અને આ બાળક વચ્ચે કંઈક ચાલી રહ્યું હતું, જેના વિશે હું બિલકુલ અજાણ હતી. જોકે જ્યારથી મોહન અમારા ઘરે આવ્યો ત્યારથી તે મને ખૂબ મદદ કરી રહ્યો હતો. તે અનાથ હતો, તેથી મને તેના પર દયા આવતી હતી. પછી મને તે સમય યાદ આવ્યો જ્યારે મોહન અમારા ઘરે આવ્યો હતો, જ્યારે મારા પતિએ તેને પહેલી વાર જોયો હતો. તેથી તે લાંબા સમય સુધી તેની સામે જોતા રહ્યા હતા. પછી થોડી વાર પછી તેણે તેની સાથે વાત કરી અને કહ્યું કે જો તું અહીં કામ કરવા માંગતો હોય તો એક શરત છે. મને થોડું આશ્ચર્ય થયું કે તે તેના પર કેવી શરત લાદી રહ્યા છે. હું કંઈ બોલું તે પહેલાં હર્ષે કહ્યું કે જો તું અહીં કામ કરવા માંગતો હોય તો તારે 24 કલાક અહીં રહેવું પડશે, કારણ કે મોહન ઘણીવાર ઘરે જતો રહેતો અને તે કહેતો કે મને રાત્રે ગમે ત્યારે તારી જરૂર પડી શકે છે. તેથી જ હું તને કહું છું કે ઘરે બિલકુલ ન જા. ફક્ત રવિવારે ઘરે જા. તે તારા રજાનો દિવસ હશે. તું તે દિવસે ઘરે જઈ શકે છે, તારા પરિવારને મળી શકે છે, પણ તે દિવસે પણ તારે રાત્રે પાછું આવવું પડશે. મેં તરત જ જવાબ આપ્યો, ના હર્ષ, મોહનના પિતા થોડા દિવસ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. તેની મા અને ભાઈ બહેન ઘરે એકલા હોય છે. ગરીબ માણસ સામાન્ય રીતે દર 3 કે 4 દિવસે ઘરે જાય છે. હવે તેને અઠવાડિયામાં ફક્ત એક જ વાર ઘરે જવા દો નહીં. જો તે કાયમ માટે અહીં રહે છે તો તેની મા અને ભાઈ બહેનો તેના વિશે ચિંતિત રહેશે. હું કંઈ બોલું તે પહેલાં મારા પતિએ ગર્જના કરી, ચૂપ રહે. હું તારી સાથે વાત નથી કરતો. હું મોહન સાથે વાત કરી રહ્યો છું. આ મારા અને મોહન વચ્ચેની વાત છે. તેના શબ્દો સાંભળીને હું ચૂપ થઈ ગઈ. હું કંઈ બોલી શકી નહીં. અમારા લગ્ન પછી આ પહેલી વાર હતું જ્યારે તેણે કોઈ અજાણ વ્યક્તિ સામે મને આટલો સખ્ત ઠપકો આપ્યો હતો. હું ચૂપ રહી. જોકે મોહનને આનો કોઈ વાંધો નહોતો. તેણે કહ્યું કે દીદી, મારી મા અને ભાઈ બહેનોને આનાથી કોઈ ફરક પડશે નહીં. ભાઈ સાચું કહે છે કે હું અહીં રહીશ, પણ કૃપા કરીને મને રવિવારે રાત્રે રહેવાની મંજૂરી આપો, કારણ કે હું અઠવાડિયામાં એક વાર તેમની સાથે રહેવા માંગુ છું. આ સાંભળીને મારા પતિને વિચારવાની ફરજ પડી અને તેણે કહ્યું કે ઠીક છે, તું અઠવાડિયામાં એક રાત અને એક દિવસ તારા પરિવાર સાથે વિતાવી શકે છે. ઊંડા વિચારમાં હું બેઠી વિચારતી રહી કે શું આનો કોઈ અર્થ છે કે શું હું વધારે પડતું વિચારી રહી હતી. જો મારા પતિ મોહનને ઘરે 24 કલાકની ફરજ સોંપી છે તો તે તેને તે મુજબ પગાર પણ આપે છે. 25,000ની સંપૂર્ણ રકમ સાંભળીને મોહન સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો. જો કે મેં મારા પતિ તરફ ડરથી જોયું. વિચાર્યું કે તેને મોહનને આટલી મોટી રકમ કેમ ચૂકવવાનું કહ્યું. મારા પતિ મને તેની સામે બોલવા દેતા નહોતા, તેથી હું ચૂપ રહેતી હતી. જોકે મેં તેને ખાનગીમાં સમજાવવાનું પણ વિચાર્યું કે રાતોરાત આવા બાળકની જવાબદારી લેવી જોખમી હશે. મારા પતિએ તે રાત્રે મારી વાત સાંભળી નહીં. તે હંમેશા કહેતા કે હું તારા કરતાં વધુ સારી રીતે જાણું છું. જો આ બાળક આપણી વસ્તુઓ ચોરી લે તો શું થશે? મેં તરત જ જવાબ આપ્યો, તે ફક્ત 12 વર્ષનો છે અને તે કેમ ચોરી કરશે? અને તમે તેને 25,000 તો આપી રહ્યા છો. તે
કે તેના માટે ખૂબ મોટી રકમ છે. કોઈ નોકરને આટલો પગાર નથી મળતો. પરંતુ હર્ષ એવું વર્તન કર્યું કે જાણે તેને કંઈ સાંભળ્યું જ ન હોય. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. મોહન કાયમ માટે અમારા ઘરે રહેવા ગયો હતો. તેની માએ તેને પરવાનગી આપી હતી કે જો તારો માલિક તને આટલો બધો પગાર આપવા તૈયાર હોય તો તારે અહીં એક દિવસ માટે પણ ન આવવું જોઈએ. તે તારા માટે બધી સુવિધા પૂરી પાડશે. તેથી તારા કામ પર ધ્યાન કેન્દ્રિત કર. શરૂઆતમાં મોહન મારી સાથે જે ખુશખુશાલ રીતે વાત કરતો હતો તે હવે ઝાંખો પડી રહ્યો હતો અને તે ઘણો ડરપોક બની ગયો હતો. અને મને ખબર નહોતી કે શા માટે. મેં જે દ્રશ્ય જોયું હતું તે હજુ પણ મને મૂંઝવણમાં મૂકી દેતું હતું. હું થોડી વાર રસોડામાં ઊભી રહી, પછી મારા રૂમમાં પાછી આવી. મારા પતિ તેના લેપટોપ પર કામ કરવામાં વ્યસ્ત હતા. હું ધીમે ધીમે તેની પાસે ગઈ, તેની બાજુમાં બેઠી અને કહ્યું કે હર્ષ, મારે તમારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવી છે. મેં હમણાં જ આ કહ્યું હતું કે તે પહેલાં તેણે ફરીથી બૂમ પાડી, તું કેમ સમજતી નથી? મેં તને કહ્યું હતું કે તે એક સરળ બાબત હતી. તું આટલું બધું કેમ ધ્યાન કેન્દ્રિત કરે છે? મેં તરત જ કહ્યું, હર્ષ, હું મોહન વિશે વાત નથી કરી રહી. હું મારા વિશે વાત કરી રહી છું. તમે આટલી બધી બૂમો કેમ પાડી રહ્યા છો? હું કંઈ બોલું તે પહેલાં તેને મારા ચહેરા પર જોરથી થપ્પડ મારી અને મારી સામે જોઈને કહ્યું, ચૂપ રાખ, તારી બકવાસ. મારી સાથે ગડબડ કરવાની કોઈ જરૂર નથી. હું તને ઘણા સમયથી સહન કરી રહ્યો છું. જા અને શાંતિથી સૂઈ જા. આજે મારા પતિએ બધી હદ વટાવી દીધી છે. હવે તેનો મારા પ્રત્યેનો ગુસ્સો ધીમે ધીમે વધી રહ્યો હતો. તે મને થપ્પડ મારવા સુધી વધી ગયા હતા. તે આશ્ચર્યજનક રીતે આઘાતજનક થપ્પડ હતી. મને તેના વિશે ખૂબ જ ખરાબ લાગ્યું, પરંતુ તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે કોઈ વાતને લઈને ખૂબ જ હતાશ હતા. તેથી જ તે આ રીતે વર્તી રહ્યા હતા. હું ચૂપચાપ મારી જગ્યાએથી ઊભી થઈ અને સૂવા ચાલી ગઈ હતી. પણ મારી આંખોમાં આંસુ આવી રહ્યા હતા. અમારા લગ્નને ફક્ત 1 વર્ષ થયું હતું અને તે 1 વર્ષમાં આ પહેલી વાર હતું જ્યારે તેણે મારા પર હાથ ઉપાડ્યો હતો. અમારા લગ્નમાં મારા પિતાએ મને ગળે લગાવી હતી અને ફક્ત એક જ વાત કહી હતી કે જો તારું હૃદય તેને પસંદ નથી કરતું અથવા તે વ્યક્તિ તને પ્રેમ નથી કરતો તો તું પાછી આવી જા. અમારું ઘર તારા માટે ખુલ્લું રહેશે. પણ હું મારું પોતાનું ઘર બસાવવા માંગતી હતી. મેં બધું સહન કર્યું. મને વિશ્વાસ હતો કે એક દિવસ બધું બરાબર થઈ જશે. મને ખ્યાલ પણ ન આવ્યો કે રડતા રડતા હું ક્યારે ગાઢ નિંદ્રામાં પડી ગઈ. પણ હું થોડી વાર માટે જ સૂતી હતી ત્યારે અચાનક એક ચીસ મારા કાનના પડદાને વીંધી ગઈ. શરૂઆતમાં મને લાગ્યું કે તે એક ભ્રમ છે અને હું પલટીને પાછી સૂઈ ગઈ. પણ થોડી વાર પછી એક એવી જ ચીસે મને જગાડી દીધી. હું ખૂબ જ ઓછી ઊંઘ લેવા ટેવાયેલી હતી. થોડી વાર માટે હું સંપૂર્ણપણે ખોવાઈ ગઈ. પણ મારું મન જાગતાની સાથે જ મેં આસપાસ જોયું. રૂમમાં મારા પતિનો કોઈ પતો નહોતો. મને ખબર નહોતી કે તે ક્યાં ગયા છે. હું પથારીમાંથી ઉતરી રહી હતી ત્યારે મેં ફરીથી એ જ ચીસ સાંભળી. થોડી એકાગ્રતા સાથે મને ખ્યાલ આવ્યો કે તે મોહન હતો. તે મદદ મદદ બૂમ પાડી રહ્યો હતો. મેં તરત જ મારા ચપ્પલ પહેર્યા અને રૂમની બહાર નીકળી ગઈ. તેના રૂમની લાઇટ ચાલુ હતી તો મને થોડું આશ્ચર્ય થયું. આ સમયે તેના રૂમમાં લાઇટ કેમ ચાલુ હશે?
હું આગળ વધવા લાગી હતી ત્યાં જ અચાનક તેના રૂમનો દરવાજો ખુલ્યો અને મારા પતિ બહાર આવ્યા. મેં તેનો પરસેવાથી લથપથ ચહેરો જોયો. તેના વાળ વિખરાયેલા હતા અને તેના કપડાં વિખરાયેલા હતા. એક ક્ષણ માટે હું સ્થિર થઈ ગઈ. મને જોઈને તે એકદમ ગભરાઈ ગયા. હું કંઈ બોલી શકું તે પહેલાં તે ઝડપથી રૂમમાં ગયા અને મારું હૃદય ધબકવા લાગ્યું. મારા મનમાં વિચિત્ર વિચારો આવવા લાગ્યા, કારણ કે મેં સાંભળ્યું હતું કે માલિકે એક નાના બાળકને વાસનાથી નિશાન બનાવ્યું. મારા પગ બિલકુલ હલવા તૈયાર નહોતા. હું થોડીવાર ત્યાં ઊભી રહી. પછી મારા પગલાં મોહનના રૂમ તરફ દોડ્યા. હું દરવાજો ખોલવા જ જતી હતી કે હેન્ડલ પકડીને ત્યાં અચાનક મારા પતિએ મારો હાથ પકડી લીધો અને મને રૂમમાં ખેંચી ગયા અને મને પલંગ પર ફેંકી દીધી અને કહ્યું કે મેં થોડીવાર પહેલાં તારા પર હાથ ઊંચો કર્યો હતો. મેં તારું અપમાન કર્યું હતું. તારે તારી બાબતો તારી પાસે રાખવી જોઈએ. મારા કામમાં દખલ કરવાની કોઈ જરૂર નથી. પણ તું સમજતી નથી. હું મોહનનો પગાર ચૂકવું છું. હું તેની સાથે જે કંઈ કરું છું તે મારો વ્યવસાય છે. છેવટે તું કોણ છે દખલ કરનાર? તેના શબ્દો સાંભળીને મેં ચીસો પાડી. મેં કહ્યું, તમે પાગલ થઈ ગયા છો હર્ષ? તમે આ બાળક સાથે શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છો? આ રૂમમાં તેની સાથે શું કરી રહ્યા હતા? મેં તરત જ તેને 2-3 પ્રશ્નો પૂછ્યા, પરંતુ તેની પાસે એકનો પણ જવાબ નહોતો. તેણે દરવાજો બંધ કર્યો અને કહ્યું કે શાંતિથી સૂઈ જા, નહીતર તું મારો એક રૂપ જોશે જે હું તને ક્યારેય બતાવવા માંગતો નથી. તેના શબ્દો સાંભળીને હું સતબત થઈ ગઈ. મેં ચૂપચાપ મારા વાળ ભેગા કર્યા અને પલંગ પર સૂઈ ગઈ હતી. મારું હૃદય તીવ્ર ધબકતું હતું. મેં મારી બાજુમાં સૂતાની સાથે જ તેણે મારો હાથ પકડ્યો અને મારી તરફ જોઈને કહ્યું, પલંગમાંથી ઉઠવાનો પણ પ્રયાસ ના કર અને શાંતિથી સૂઈ જા. મને કંઈ સારું લાગ્યું નહીં. કંઈક તો ખોટું હતું. મોહન મારા પોતાના ઘરમાં સુરક્ષિત નહોતો અને તે જ વસ્તુ મને બેચેન બનાવી રહી હતી. લાંબા સમય સુધી હું મારા પતિ વિશે વિચારતી રહી. મારા પતિએ મને એટલી કડક રીતે પકડી રાખી હતી કે મને મારા કાંડામાં દુખાવો થતો હતો. મેં તેને ઘણીવાર જવા દેવા વિનંતી કરી, પણ તેણે મને એટલી કડક રીતે પકડી રાખી કે તેણે જવા દેવાનો ઇનકાર કર્યો. બીજા દિવસે સવારે સૂર્ય તેની સંપૂર્ણ ચમક ચારે બાજુ ફેલાવી ચૂક્યો હતો. સવાર પડતાની સાથે જ હું ઝડપથી રૂમ છોડી ગઈ. મેં મોહનને રાબેતા મુજબ નાસ્તો બનાવતો જોયો. તે દરરોજ સવારે ચા બનાવતો હતો. મેં તેને આ કામ સોંપ્યું હતું કારણ કે મને સવારે ખૂબ જ નબળાઈ લાગતી હતી અને હું ઉઠીને રસોડામાં જઈ શકતી નહોતી. એટલા માટે મોહન નાસ્તો બનાવતો હતો. હું તેને કંઈક કહેવા માંગતી હતી. હું તેને કંઈ કહું તે પહેલાં હું તેની હાલત જોઈને સતબત થઈ ગઈ. તેની ગરદન લાલ થઈ ગઈ હતી અને તેના હાથ પર દાંતના નિશાન સ્પષ્ટ દેખાતા હતા. બાળક ખૂબ જ ખરાબ દેખાતો હતો. તેની આંખો નીચે કાળા કુંડાળા થઈ ગયા હતા. તેના ચહેરા પર ઉઝરડા હતા અને તેને ખૂબ જ નબળો દેખાતો હતો. તે બરાબર ચાલી પણ શકતો ન હતો. છતાં પણ તે બિચારો કામ કરી રહ્યો હતો. હું તેને કંઈ કહું તે પહેલાં તેણે મારી તરફ જોયું અને કહ્યું કે દીદી, મેં દૂધ અને બધું ગરમ કરી નાખ્યું છે. શું હું મારા રૂમમાં જઈને થોડો આરામ કરી શકું? જો તમે ઈચ્છો તો. મને ખબર હતી કે તેને ખૂબ દુખાવો થઈ રહ્યો છે. તે ખૂબ જ અસ્વસ્થ હતો. તેની હાલત જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા.
અને તેનો ધ્રુજતો ચહેરો જોઈને મારું હૃદય ધબકવા લાગ્યું. મેં શબ્દો ગુમાવ્યા વગર માથું હલાવ્યું. તેથી તે બિચારો ચૂપચાપ તેના રૂમમાં ગયો, પણ તેણે મને ઘણું સમજાવ્યું હતું. તે બાળક અહીં સુરક્ષિત નહોતો અને હવે હું આ વાત ખૂબ સ્પષ્ટ રીતે સમજી ગઈ હતી. મારી આંખોમાંથી વારંવાર આંસુ વહેવા લાગ્યા. મારા હૃદયને એવું લાગ્યું કે કોઈએ મુઠ્ઠીમાં કડક રીતે બંધ કરી દીધું છે. હું રડતી રડતી જમીન પર બેઠી. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મારો પતિ આટલો ક્રૂર હોઈ શકે છે. હું ત્યાં લાંબા સમય સુધી બેઠી રહી. પછી હિંમત ભેગી કરીને રૂમમાં પાછી આવી. મેં તેને ખુલ્લા હાથે પકડી રાખવાનો ઈરાદો રાખ્યો, કારણ કે મને ખબર હતી કે જો હું તેને હવે કોઈ પ્રશ્ન પૂછીશ તો તે ફક્ત તેનો ઇનકાર કરશે, અને હું ઈચ્છતી નહોતી કે એક બાળકનું જીવન બરબાદ થાય. મને ખબર હતી કે પ્રશ્નો ન પૂછવાથી મોહન માટે વધુ મુશ્કેલી પડી શકે છે. બીજા દિવસે મેં મારા પતિ માટે મારા પોતાના હાથે નાસ્તો બનાવ્યો અને તેને ઓફિસ મોકલ્યા પછી હું સીધી મોહનના રૂમમાં ગઈ હતી. મેં જોયું કે તે ભયંકર હાલતમાં હતો. તે તાવથી બળી રહ્યો હતો. મેં તેના કપાળ પર હાથ મૂક્યો અને મારું હૃદય દુખવા લાગ્યું હતું. મેં તરત જ ડૉક્ટરને ફોન કર્યો. થોડી વાર પછી એક મહિલા ડૉક્ટર આવી. જ્યારે તેણીએ મોહનની તપાસ કરી ત્યારે તેના હાવભાવ બદલાઈ ગયા. અચાનક તેના ચહેરા પર ગુસ્સો છવાઈ ગયો. તેણીએ કહ્યું, આ બાળક સાથે શું થઈ રહ્યું છે? તેના પર આટલો ભયંકર અત્યાચાર કોણ કરી રહ્યું છે? આ પોલીસ કેસ છે. આ બાળકનું શોષણ વાસના માટે થઈ રહ્યું છે અને અહીં તમે છો મેડમ, મને સામાન્ય તપાસ કરાવવા માટે બોલાવી રહ્યા છો. ડૉક્ટરના શબ્દો સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું વધુ ગુસ્સે થઈ ગઈ. હકીકતમાં મને તેની સામે શરમ આવી હતી. મેં મારું માથું નમાવ્યું અને તેને એક પણ શબ્દ ન કહ્યો. જ્યારે તેણી બોલતી રહી ત્યારે તે મારા પર વધુ ને વધુ ગુસ્સે થઈ ગઈ. તેણીએ પૂછ્યું, મેડમ, તમારા ઈરાદા શું છે? શું તમે આ બાળકને ન્યાય અપાવશો કે શું તમે તેની સાથે આ ખોટું થવા દેશો? મને કહો, તેની સાથે આવું કોણ કરી રહ્યું છે? ડૉક્ટરે જીદ પકડી, તેથી મેં તેણીને બધું કહેવાની ફરજ પડી. આ સાંભળીને તેણીએ તેના કાન ઢાંક્યા અને જાહેર કર્યું કે તમારો પતિ કેટલો ઘૃણાસ્પદ વ્યક્તિ છે. તેને આ માસૂમ બાળક માટે કોઈ દયા નથી. તમારે તમારા પતિને સજા કરાવવી જોઈએ અને આ બાળક માટે ન્યાય મેળવવો જોઈએ. જો આવું ચાલુ રહ્યું તો આ બાળક તમારા પતિના હાથે મરી જશે. તેણીના શબ્દો સાંભળીને મેં તરત જ જવાબ આપ્યો, ના ડૉક્ટર, આવી વાતો ના કરો. હું આ બાળક માટે ન્યાય મેળવીશ. હું એવી વ્યક્તિ નથી જે ગુનેગારને સહારો આપું. હું ફક્ત મારા પતિને જવાબદાર ઠેરવવા માંગુ છું, કારણ કે જ્યાં સુધી મારી પાસે સબૂત ન હોય ત્યાં સુધી તે ક્યારેય પોતાનો ગુનો કબૂલ કરશે નહીં. મારી વાત સાંભળીને ડૉક્ટરે મને થોડી સલાહ આપી. મોહનની સારવાર કરી અને ચાલ્યા ગયા. હવે હું મોહનની બાજુમાં બેઠી હતી. તેના પર દયા આવી રહી હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા. કાશ હું આ દિવસ જોતા પહેલાં મરી ગઈ હોત. જો મને ખબર હોત કે આ બાળક મારા ઘરે આવ્યા પછી આ દુર્દશા ભોગવશે તો હું તેને ક્યારેય અહીં ન લાવત. હું સતત તેની સાથે બેઠી રહી. તેના માથા પર ઠંડા પાણીની પટ્ટી રાખતી રહી જેથી તેનો તાવ ઓછો થાય. થોડા સમય પછી તેને સારું લાગ્યું. મને ત્યાં જોઈને તે ગભરાઈ ગયો. હું તેને
દિલાસો આપી રહી હતી, તેના વાળમાં આંગળીઓ ફેરવી રહી હતી, ત્યારે મેં કહ્યું, મોહન, મને બધું ખબર છે. ગઈકાલે રાત્રે અંધારામાં મારા પતિએ તારી સાથે શું કર્યું તે મને પહેલાં કેમ કહ્યું નહીં? તે થોડી વાર ચૂપ રહ્યું. પછી મારી તરફ જોઈને બોલ્યો, દીદી, હું તમને કંઈ કહી શકતો નથી. જો મેં તમને કંઈ કહ્યું તો ભાઈજી મને મારી નાખશે. તેણે મને ધમકી આપી અને કહ્યું કે મારી પત્ની કે બીજા કોઈને ન કહે. મેં તરત જ જવાબ આપ્યો, કોઈ તને કંઈ કહેશે નહીં. મને સત્ય કહે, તારી સાથે શું થઈ રહ્યું છે ને ક્યારેથી? હું તારા માટે જે કંઈ કરી શકું તે કરીશ. બસ થોડી હિંમત રાખ. તે રડ્યો, ના દીદી, ભાઈજી મને મારી નાખશે. હું આટલી જલ્દી મરવા માંગતો નથી. હું મારા પરિવારનો એકમાત્ર સહારો છું. જો હું મરી જઈશ તો મારી માં, મારી નાની બહેન અને ભાઈનું શું થશે? તેઓ રસ્તાઓ પર રહી જશે અને તેમનું જીવન બરબાદ થઈ જશે. હવે ઘરની પરિસ્થિતિ થોડી સુધરી ગઈ છે. મારા પરિવારની સંભાળ કોણ રાખશે? તેના શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં તેને ગળે લગાવ્યો અને તેના માથા પર હાથ મૂકી અને કહ્યું, ચિંતા ન કર, તને કોઈ સ્પર્શશે નહીં. હું તારી સાથે છું, તને બચાવવા અને તને ન્યાય અપાવવા માટે. હું મારો જીવ જોખમમાં મૂકીશ, પણ હું તને કંઈ ખરાબ થવા નહીં દઉં. બસ તું હિંમત રાખ. તું અત્યારે ઘરે જા. જ્યાં સુધી હું તને ફોન ન કરું ત્યાં સુધી અહીં ન આવ. ના દીદી, હું એવું નહીં કરી શકું. મેં કહ્યું, પણ કેમ? તું અહીં જોખમમાં છે. તે રડ્યો અને બોલ્યો, દીદી, જો હું નોકરી છોડી દઉં તો હું મારું ઘર કેવી રીતે ચલાવીશ? તમે મને સમજી શકતા નથી. હું સમજ છું કે ભાઈજી મારી સાથે ખૂબ ખરાબ વર્તન કરી રહ્યા છે. ભગવાન તેને ક્યારેય માફ નહીં કરે, પણ તે મને મદદ પણ કરી રહ્યા છે. તે મને પૈસા પણ આપે છે. મને ખબર નથી કે શું કરવું દીદી. તેની વાત સાંભળીને હું લાંબા સમય સુધી ચૂપ બેઠી રહી. મને ખબર હતી કે જો તે અહીં નોકરી ગુમાવશે તો તેને આટલા પગારવાળી નોકરી નહીં મળે. 25,000ની નોકરી તો દૂર, પણ મને એ પણ ખબર હતી કે આ બાળકનું જીવન અહીં રહેવાથી બરબાદ થઈ રહ્યું છે. હું લાંબા સમય સુધી તેની બાજુમાં ચૂપચાપ બેઠી રહી અને પછી તેની તરફ જોતા મેં કહ્યું, શું તું મને તારી માનો પરિચય કરાવી શકે છે? મારો મતલબ, હું તારા ઘરે જવા માંગુ છું. શું તું મને તારા ઘરે લઈ જઈ શકે છે? આ સાંભળીને તેણે કહ્યું, હા દીદી, કૃપા કરીને મારી સાથે આવો. મારા ઘરના દરવાજા તો હંમેશા તમારા માટે ખુલ્લા છે. તમારા કારણે જ મને આટલી સારી નોકરી મળી છે. તમે મારી આટલી સારી સંભાળ રાખી. તમે મને તમારા ઘરમાં સ્થાન આપ્યું. હું તમારી દયા ક્યારેય ભૂલીશ નહીં. મેં પ્રેમથી તેના માથા પર મારો હાથ મૂક્યો અને પછી તેની સાથે તેના ઘરે ગઈ હતી. તે ખૂબ જ ગરીબ પરિવારનો બાળક હતો. તેના ઘરમાં આરામદાયક જીવનમાંથી અપેક્ષા રાખી શકાય તેવી કોઈ પણ વૈભવી સુવિધાનો અભાવ હતો. હું તેના ઘરના જૂના ખાટલા પર શાંતિથી બેઠું. તેનું ઘર ખૂબ જ ગામઠી અને કઠોર રીતે બાંધવામાં આવ્યું હતું. તેને 2 નાની બહેનો અને 1 નાનો ભાઈ અને એક વૃદ્ધ બીમાર માં હતી. જ્યારે તેની માં રૂમમાંથી બહાર આવી અને થોડી વાર પછી આંગણામાં પ્રવેશી ત્યારે તે તેના દીકરાને મારી સાથે જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણીએ તેને ચુંબન કર્યું અને રડી પડી, પરંતુ તેના દીકરાના સળગતા શરીરનો અનુભવ થતાં જ તે તરત જ રડવા લાગી. દીકરા, તને શું થઈ રહ્યું છે? મારા દીકરા, તને શું થયું?
અને તું આટલી બધી હાલતમાં કેવી રીતે આવી ગયો છે? તું આટલો બધો નબળો કેમ છે? તારા શરીર પર આટલા બધા નિશાન કેમ છે? તેણી એક જ શ્વાસમાં ઘણા બધા પ્રશ્નો પૂછી લીધા હતા. છેવટે તે એક માં હતી અને તેને તેના દીકરાની આવી હાલત જોઈને ખૂબ જ દુઃખ થયું. મોહને તેનો હાથ પકડીને કહ્યું કે માં, મને જવા દો, હું ઠીક છું, ચિંતા કરશો નહીં. જુઓ કોણ અહીં છે. હું મારા માલિકને લઈને આવ્યો છું, તેને મળો. આ સાંભળીને તેણીએ મને જોયું અને તરત જ ભાનમાં આવી હતી. તેણી મારી તરફ આવી અને મને શુભેચ્છા પાઠવી. તેણીએ કહ્યું, માફ કરશો માલકીન, મેં તમને જોયા નહીં. તેણે ઝડપથી તેની દીકરીને અવાજ કર્યો અને કહ્યું, જલ્દી કર, માલકીન માટે થોડું ઠંડુ પાણી લાવ. માલકીન આપણા ઘરે આવી છે. માફ કરશો માલકીન, હું તમને જોઈ શકી નહીં. તમે ઠીક છો? પણ તમે અહીં શું થયું છે? તે ક્ષણે તેનો આનંદ સ્પષ્ટ ગરીબ લોકોના ઘરોમાં જો તેમના બાળકોના માલિકો જતા રહે તો તેમની પ્રતિક્રિયા કંઈક આવી જ હોય છે. મેં આ સ્ત્રીને બેસવાનો ઈશારો કર્યો. મને ખબર હતી કે હું એક કઠોર પગલું ભરી રહી છું. હું મારા પોતાના પતિની વિરુદ્ધ જઈને મારું જ પોતાનું જીવન બરબાદ કરવાની તૈયારી કરી રહી હતી. પણ હું એક માનવી હતી અને એક માનવી તરીકે મને લાગ્યું કે હું આ ગરીબ બાળકને મદદ કરું. મેં મોહનની માનો હાથ પકડીને ધ્રુજતા શબ્દોમાં કહ્યું, હું તમારી સાથે એકલી વાત કરવા માંગુ છું. મને સમજાતું નહોતું કે તેની સાથે કેવી રીતે વાત કરવી. મને ખબર નહોતી કે તે તેના પુત્રની સ્થિતિ વિશે સાંભળીને કેવી પ્રતિક્રિયા આપશે. મોહનની માએ મારી સામે જોયું અને પ્રશ્નાર્થ આંખોથી પૂછ્યું, બધું બરાબર છે ને? શું મારા પુત્રએ ભૂલ કરી છે? મેં નકારમાં માથું હલાવ્યું અને કહ્યું, ના, તમારા પુત્રએ ભૂલ કરી નથી. તેના બદલે મેં તેની સામે મારા હાથ જોડીને કહ્યું કે બસ 10 મિનિટ ધીરજથી મારી વાત સાંભળો. તેણીએ ધીમેથી માથું હલાવ્યું અને મોહનને બહાર મોકલી દીધો. બીજા બાળકોને પણ રમવા માટે બહાર મોકલી દીધા હતા. હવે ફક્ત તે અને હું ઘરમાં હતા. મેં માથું નમાવ્યું અને તેને બધું સમજાવ્યું. જોકે મને ખૂબ જ શરમ આવી, કારણ કે દોષિત વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મારો પોતાનો પતિ હતો, જેના કારણે મને એક ગરીબ સ્ત્રી સામે અપમાનનો સામનો કરવો પડ્યો હતો. મારી આખી વાત સાંભળ્યા પછી તેની આંખો આઘાતથી પહોળી થઈ ગઈ અને તે અચાનક ઊભી થઈ ગઈ અને બોલી, માલકીન, આ તમે શું કહી રહ્યા છો? આ બંધ થઈ શકે નહીં. આ બધું ખોટું છે. આ સાચું નથી. મારા દીકરાને ખૂબ પીડા થઈ રહી છે. તેની સાથે ઘણું બધું થઈ રહ્યું છે અને મને કોઈ ખ્યાલ નથી. મેં તેનો હાથ પકડ્યો અને તેની આંખોમાં જોઈને કહ્યું, મને ખબર છે કે આ બધી બાબતો તમારા માટે ખૂબ જ પીડાદાયક હશે, કારણ કે તેણે મારું જીવન પણ દયનીય બનાવી દીધું છે. મને ફક્ત તમારી મદદની જરૂર છે. તેણીએ કહ્યું કે માલકીન, હું તમને મદદ કરી શકું છું, કારણ કે મારે મારા દીકરાને બચાવવાની જરૂર છે. મારા દીકરાએ આટલી નાની ઉંમરે પોતાનો જીવ જોખમમાં મૂક્યો, પણ તમને મારી પાસેથી કેવા પ્રકારની મદદની જરૂર છે? હું મારા બાળકને આ રીતે બરબાદ થતો જોઈ શકતી નથી. મેં તરત જ તેણીને કહ્યું કે પોલીસ પાસે જાઓ અને મારા પતિ સામે રિપોર્ટ નોંધાવો, જેથી તમારા દીકરાના ગુનાના ગુનેગારને પકડી શકાય અને સજા મળી શકે. આ સાંભળીને તે ગભરાઈ ગઈ અને બોલી, ના ના માલકીન, હું પોલીસ સાથે ઝઘડવા માંગતી નથી.
પોલીસ અમારા જેવા ગરીબ લોકોનો બચાવ નથી કરતી. તેના બદલે હું મારા દીકરાને નોકરીમાંથી કાઢી મૂકીશ. પછી અમારો તમારી સાથે કે તમારા પતિ સાથે કોઈ સંબંધ નહીં રહેશે અને હું મારા દીકરાને ક્યાંય જવા દઈશ નહીં. મેં કહ્યું, તમે આ કેવી વાત કહી રહ્યા છો? તમે આને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમારો દીકરો ખૂબ પીડાઈ રહ્યો છે. જો તમે ના પાડો છો તો તે મારા પતિને આ કરવાની વધુ પરવાનગી આપશે. જો તમે તમારા દીકરાને ઘરે રાખો છો તો મારો પતિ તમારા દીકરા સાથે નહીં પણ બીજા કોઈના દીકરા સાથે આવું કરી શકે છે. ફક્ત એકવાર પોલીસ રિપોર્ટ દાખલ કરો અને હું બાકીનું બધું સંભાળી લઈશ. તમારે કંઈ કરવું પડશે નહીં. તમારે એક પણ પૈસો ચૂકવવો પડશે નહીં અને મોહનને તેનો માસિક પગાર પણ મળશે. મારા શબ્દો સાંભળીને તે ચૂપ થઈ ગઈ અને પછી થોડી વાર પછી તેને કહ્યું કે તો ઠીક છે, હું આ માટે તૈયાર છું. પછી તે ગઈકાલે મારી સાથે પોલીસ સ્ટેશન ગઈ અને મારા પતિ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવી હતી. હું ત્યાં હાજર હોવાથી ઇન્સ્પેક્ટર ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તેમણે મને વારંવાર પૂછતા કહ્યું કે મેડમ, શું તમે તમારા પતિ માટે જુબાની આપી રહ્યા છો? મેં જવાબ આપ્યો, હું સંપૂર્ણપણે સભાન છું અને મારા પતિ વિરુદ્ધ જુબાની આપી રહી છું. મારો પતિ તે બાળકને તેની વાસના માટે નિશાન તરીકે ઉપયોગ કરી રહ્યો છે, જે મેં મારી પોતાની આંખોથી જોયું છે અને હું તેની સાક્ષી છું. અમારો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો અને મોહનને તાત્કાલિક તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યું અને સત્ય બહાર આવ્યું. 2 દિવસ પછી મારા પતિને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો. તેને ખ્યાલ નહોતો કે તેની પત્ની તેને તેના ગુનાઓ માટે સજા કરાવી શકે છે. તે માનતા હતા કે તે તેના પૈસાનો ઉપયોગ તે નિર્દોષ બાળકને ત્રાસ આપવા માટે કરી શકે છે. જ્યારે ગરીબ માણસ ચૂપચાપ બધું સહન કરી રહ્યો હતો. મારા પતિ પાસે સંપત્તિ હતી, પરંતુ આ વખતે આપણો કાયદો અમારી સાથે ઊભો રહ્યો હતો. બાળક સાથે આટલી સરળતાથી આ થઈ શકતું નહોતી. આ સમાચાર આખા પડોશમાં અને ખરેખર આખા શહેરમાં ફેલાઈ ગયા હતા, કારણ કે મીડિયાએ પણ તેની વાત સાંભળી હતી અને પછી મારા પતિની પ્રતિષ્ઠા ખરડાઈ ગઈ. જ્યારે મારા પરિવારને મારી અગ્નિ પરીક્ષાની ખબર પડી ત્યારે બધા મને સહારો આપવા આવ્યા. હકીકતમાં તેઓ મારી બહાદુરીથી ખૂબ પ્રભાવિત થયા હતા. મેં મારા પતિ સાથે જે કર્યું તેના માટે કોઈએ મને દોષ આપ્યો નહીં. જો હું ઈચ્છતી હોત તો હું મારા પતિના ગુનાઓ છુપાવી શકત, પરંતુ મેં એવું ન કર્યું. મને ખબર હતી કે હું એક એવા પુરુષ સાથે જે પુરુષ હોવા છતાં પુરુષ નથી. મારા માતા પિતા પણ મને આવા પુરુષ સાથે રહેવા દેત નહીં. મારા પતિને દોષિત ઠેરવવામાં આવ્યો અને મોહનને ન્યાય મળ્યો હતો. જ્યારે હું હર્ષથી છૂટાછેડા લેવા પોલીસ સ્ટેશન ગઈ ત્યારે તેણે ફક્ત એટલું જ કહ્યું કે તે મારી વાત સાંભળી નહીં. તે મને પૂછ્યું નહીં કે મેં આ બધું કેમ કર્યું. તે ફક્ત મને આરોપી માનીને મારી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી. તે ફક્ત તારી પોતાની ઈચ્છા મુજબ કામ કર્યું છે. હું તને ક્યારેય માફ નહીં કરું. તેમની વાત સાંભળ્યા પછી મેં ફક્ત એટલું જ કહ્યું કે મને તમારી વાર્તા સાંભળવામાં રસ પણ નથી. તમે ગુનેગાર છો અને તમારા જેવા ગુનેગારને કોઈ માફી મળવાની લાયક નથી. પરંતુ તે મારી સામે હાથ જોડીને માફી માંગવા લાગ્યા. તેણે કહ્યું કે મન માફ કરી દે, મન બચાવ, તું હજુ પણ મન બચાવી શકે છે. મેં જવાબ આપ્યો, ના,
હું નહીં બચાવીશ. તે મારી વાત પર એક ક્ષણ માટે મૌન રહ્યા હતા. હું ત્યાં ઘણો સમય રહી અને તેની બાજુમાં બેઠી હતી. તેણે માથું નમાવ્યું અને કહ્યું, હું 15 વર્ષની ઉંમરે આ બધામાં ફસાઈ ગયો હતો. જ્યારે મારા માતા પિતા મૃત્યુ પામ્યા હતા ત્યારે મારા ભાઈઓએ મને હોસ્ટેલમાં ભણવા મોકલ્યો હતો. મને ત્યાં મોકલ્યા પછી તેઓએ ક્યારેય મારી તપાસ કરી નહીં. હું ત્યાંના જીવનમાં સંપૂર્ણપણે ડૂબી ગયો હતો. હોસ્ટેલમાં આ પ્રકારની વાત સામાન્ય થઈ ગઈ હતી. તું સારી રીતે જાણે છે કે મારા માતા પિતા જ્યારે હું ખૂબ નાનો હતો ત્યારે મૃત્યુ પામ્યા હતા. મારા 2 ભાઈઓએ મને ઉછેર્યો હતો. તેમના કારણે જ હું હોસ્ટેલમાં રહેતો હતો. અમે સાંજથી રાત સુધી ત્યાં રહેતા અને આ સમય દરમિયાન મારી મિત્રતા કેટલાક ખરાબ છોકરાઓ સાથે થઈ ગઈ જે આ પ્રકારના કામમાં વ્યસ્ત હતા. મને આ બધું ગમતું નહોતું. હું તેમને ના કહેતો હતો, પરંતુ ધીમે ધીમે હું આનો વ્યસની થઈ ગયો અને તેને મારા જીવનનો એક ભાગ બનાવી દીધો. લગ્ન પહેલાં હું તે સરળતાથી કરી શકતો હતો. કોઈને ખબર ન પડતી. મેં મારા ભાઈ અને ભાભીને પણ કહ્યું કે મારા લગ્ન ન કરાવો, પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. મારા લગ્ન તારા સાથે કરાવ્યા તો લગ્ન પછી મારા માટે બધું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું. હું પણ તારાથી તુષ્ટ નહોતો. શરૂઆતમાં હું ફક્ત પ્રેમના દેખાવ માટે તને પ્રેમ કરતો હતો, પરંતુ પછી હું પણ કંટાળી ગયો હતો, કારણ કે હું ખુશ ન હતો. મને તારામાં ખુશી નહોતી. તેથી હું મારું કામ કરવા ઘરની બહાર જતો અને તારાથી દૂર રહેતો. પણ જ્યારે મેં મોહનને જોયો ત્યારે મને લાગ્યું કે મારે બહાર જવાની જરૂર નથી. જ્યારે મારા પોતાના ઘરમાં જ કોઈ પીડિત હોય, મને મોહન સાથે આ બધું કરવાની ફરજ પડી. પણ હું શું કરી શકું? હું મારી જાતને રોકી શક્યો નહીં. આ કહી મારો પતિ ચૂપ થઈ ગયો. મને તરત જ તેને મુક્કો મારવાનું મન થયું, કારણ કે તેને એટલી સરળતાથી એવી વાતો કહી દીધી કે મેં મારી જાતને રોકવાનો પ્રયાસ કર્યો પણ કરી શકી નહીં. તેની તરફ જોઈને મેં કહ્યું કે હું વર્ણન કરી શકતી નથી કે તમે એક નાના બાળક સાથે કેટલું નુકસાન કર્યું છે. મને ખબર નથી કે તે અત્યારે શું પસાર કરી રહ્યો છે. તમે તેનું બાળપણ કલંકિત કર્યું. હું ફક્ત ભગવાનને પ્રાર્થના કરું છું કે કોઈ તમારા જેવો વ્યક્તિ ન બને અને કોઈ સ્ત્રીને તારા જેવો પતિ ન મળે. હું ઘણી બધી આશાઓ સાથે તમારા ઘરે આવી હતી. હું મારું આખું જીવન તમારી સાથે વિતાવવા માંગતી હતી. હું તમારા માટે મારી બધી ખુશીઓનું બલિદાન આપવા માંગતી હતી, પણ તમે મને સંપૂર્ણપણે તોડી નાખી. હું હવે છૂટાછેડા માંગુ છું. હું તમારી સાથે કોઈ સંબંધ રાખવા માંગતી નથી. મારા પતિ પાસે શરમ અનુભવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો, તેથી તેણે મને છૂટાછેડા આપી દીધા. છૂટાછેડા પછી હું ઘરે પાછી ફરી. તેના 1 અઠવાડિયા પછી જ મને પોલીસ સ્ટેશનમાંથી સમાચાર મળ્યા કે મારા પતિએ જેલમાં આત્મહત્યા કરી લીધી છે. હું તેની સાથે શું થયું તે વિશે વાત પણ કરી શકી નહીં. હું કંઈ સમજી શકી નહીં. મારી આંખોમાંથી એક પણ આંસુ ન નીકળ્યું, કારણ કે મારી આંખોમાં આવા વ્યક્તિ માટે રડવું પણ પાપ છે. મેં જીવનમાં ફક્ત એક જ પાઠ શીખ્યો કે આપણે આપણા બાળકો પર નજર રાખવી જોઈએ. તો જો આપણા માતા પિતા હવે જીવતા ન હોય તો શું? ભાઈઓ અને બહેનોની જવાબદારી છે કે તેમના પર નજર રાખો. જુઓ કે તેમના નાના ભાઈ બહેન શું કરી રહ્યા છે. અને જો કોઈ મોટો ભાઈ હોય
તો તેની પત્નીને તેમનું ધ્યાન રાખવું જોઈએ. અને આપણે બધાએ આવા ગંભીર પાપથી ડરવું જોઈએ અને આપણે બીજાઓને આવા કામ કરતા અટકાવવું જોઈએ, કારણ કે ભગવાન ધીમા હોઈ શકે છે પણ અન્યાય નહીં. તે ચોક્કસપણે ન્યાય આપે છે. હું ઈચ્છું છું કે કોઈ પણ બાળક મોહન જેવું જીવન ભોગવે નહીં. જો તમારામાંથી કોઈનો પતિ, પુત્ર કે ભાઈ આવું કરતો હોય તો તેમને રોકો, તેમને પાઠ ભણાવો, તેમને અહેસાસ કરાવો કે તેઓ શું ખોટું કરી રહ્યા છે. હું મારા માતા પિતાના ઘરે પાછી આવી છું જ્યારે હું અહીં કામ કરતી નથી, પણ મેં મારા પતિનું ઘર ભાડે આપ્યું છે જ્યાં હું રહેતી હતી. હું જે ભાડું કમાઉં છું તે મોહનના પરિવારને મોકલું છું, જે મોહનના પરિવારને ટકી રહેવા માટે જરૂરી છે. પણ મોહન કહે છે કે દીદી, તમે મારા માટે જે કર્યું છે તેનું વળતર હું એક દિવસ તમને આપીશ. હું મારા પોતાના પગ પર ઊભો રહીશ. પછી કદાચ મને તમારા સહારાની જરૂર નહીં પડે. હું મારી મહેનતથી મારું ગુજરાન ચલાવીશ. મિત્રો, હવે મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરવાનું, અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને આગામી અપડેટ મેળવવા માટે નોટિફિકેશન બેલ જરૂર દબાવો. ધન્યવાદ.